જન્માષ્ટમી પર્વની સુરતમાં ઉત્સાહ સાથે ઉજવણી કરાઈ હતી તો સુરતમાં જન્માષ્ટમી પર્વે ઠેર ઠેર મટકી ફોડ કાર્યક્રમ યોજાયા હતા। ભાગડ ખાતે ભવ્ય મટકી ફોડ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં આ વખતે ગોવિંદા મંડળનો ડ્રો કરાયો, જેના આધારે ગોવિંદા મંડળોએ મટકી ફોડી હતી। સુરતમાં જન્માષ્ટમીની ઉજવણી દર વખતે અનોખી રીતે થતી હોય છે, ત્યારે આ વખતે ભાગડ 4 રસ્તા ખાતે યોજાયેલ મટકી ફોડ કાર્યક્રમ અગાઉથી જ ડ્રો કરવામાં આવ્યો। ડ્રોમાં સુરત શહેરની ભાગડ ખાતે આ વર્ષે મહિલાઓ માટે વિશેષ 2 મટકી બાંધવામાં આવી હતી, જેમાં અંબાજી રોડનું જય ભવાની સ્પોર્ટ્સ ક્લબના મહિલા મંડળે મટકી ફોડી હતી। રુદ્રપુરા ખારવા વાડનું આર્કેડ સ્પોર્ટ્સ ક્લબની મહિલા મંડળ મટકી ફોડી હતી। તો આ અંગે સુરત શહેર ગોવિંદા ઉત્સવ સમિતિના પ્રમુખ ગણેશભાઈ પી સાવંતે કહ્યું કે આ વર્ષે ભાગડ ખાતે મહિલા મંડળ દ્વારા 2 મટકી ફોડાઈ હતી, જેઓને પણ 11,000નું રોકડ ઇનામ તેમજ ટ્રોફી અપાઈ। આ વર્ષે 25 વર્ષ જૂના ગોવિંદા મંડળ માટેની ભાગડ ખાતે મટકી બંધાઈ હતી। ડ્રો કરવામાં આવ્યો હતો, જેમાં અડાજણનું શ્રી સિદ્ધિ સ્પોર્ટ્સ ક્લબનું નામ ખુલ્યું। મટકી ફોડી હતી, જેઓને 11,000 રૂપિયાનું રોકડ ઇનામ તથા ટ્રોફી અપાઈ હતી, તેમજ બાકીના મંડળ જે સુરત શહેરની મુખ્ય મટકીને સલામી મારવા આવી હતી, તેઓના મંડળનું સ્વાગત કરી આશ્વાસન, ઇનામ અને ટ્રોફી અપાઈ હતી। નમસ્કાર, મારું નામ ગણેશ પી સાવંત, સુરત શહેર ગોવિંદા ઉત્સવ સમિતિ પ્રમુખ છું। સુરત શહેરમાં ભાગળ 4 રસ્તા જે રાજમાર્ગ કહેવાય, ત્યાં આજે સુરત શહેર ગોવિંદા ઉત્સવ સમિતિ દ્વારા 4 મટકીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 2 મટકી યુવાનો માટે અને 2 મટકી મહિલાઓ માટે બાંધવામાં આવી હતી। જે પ્રથમ મટકી જે સુરત શહેરનું અમે નામ આપ્યું છે, તેને શ્રી યુવક મંડળ જેનું રેડ રોડનું ગોવિંદા મંડળ છે તેના દ્વારા ફોડવામાં આવી હતી, અને 25 વર્ષ જેને થયા હોય એવા ગોવિંદાને ડ્રો કરીને એના માટે અડાજણનું ગોવિંદા મંડળ ફોડવામાં આવ્યું હતું। એ જ રીતે મહિલા મંડળમાંથી જય ભવાની સ્પોર્ટ ક્લબ જે મહિલાઓ છે અંબાજી રોડની, તેના દ્વારા એક મટકી ફોડવામાં આવી હતી, અને આરકે સ્પોર્ટ ક્લબ મહિલા મંડળ જે રુદ્રપુરાનું ગોવિંદા મંડળ છે તેમના દ્વારા મટકી ફોડવામાં આવી હતી। વિશેષમાં એક એ વસ્તુ છે કે સુરત શહેરમાં ટોટલ મહિલા 6 ગોવિંદા મંડળ છે, જેમાંથી આરકે સ્પોર્ટે એક રેકોર્ડ કર્યો કે તેઓએ 5 થરે આ વખતે મટકી ફોડી છે, એમના માટે મેં વિશેષ મટકી બાંધી। બીજું શ્રી સાઈ યુવક મંડળ કે જેઓએ ભાગડ ખાતે જે બી પિરામિડ છે એ 5 કે 6 થર મારે, પરંતુ શ્રી સાઈ યુવક મંડળે એ લોકોએ આ વર્ષે 7 પિરામિડ મારીને રેકોર્ડ કર્યો છે। તેનું જોતા જે સુખાનંદ વ્યાયામશાળા છે એ દર વર્ષે ભાગડ ખાતે 7 પિરામિડ કરે છે, તો આ વર્ષે શ્રી સાઈ યુવક મંડળે 7 થરની પિરામિડ મારી, જેનું પ્રેક્ટિસ કરતા સુખાનંદ વ્યાયામશાળાએ આ વખતે 8 થરની પિરામિડ મારીને ગુજરાતમાં એ લોકો ઇતિહાસ કર્યો છે। જે ગોવિંદા મંડળે મટકી ફોડી છે તે લોકોને 11,000 રૂપિયાનું રોકડ ઇનામ અને ટ્રોફી આપવામાં આવી હતી। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।